ધારીમાં આઈસ્ક્રીમ પાર્લરની ગાડી બની ગઈ અગનગોળો। અજંતા સોસાયટી પાસે ઊભેલા એક રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરના છોટા હાથીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ભયની વાત તો એ હતી કે જ્યાં આ આગ લાગી તેની બિલકુલ નજીકમાં જ સીએનજી પેટ્રોલ પંપ આવેલો હતો। જો આગ વધુ પ્રસરી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત। આગને કારણે આસપાસના લોકોમાં જીવ બચાવવા દોડધામ મચી હતી। નવાઈની વાત એ છે કે ધારી પાલિકા પાસે ફાયર ફાઇટર ન હોવાથી તાત્કાલિક ધોરણે ગટર સાફ કરવાના જેટિંગ મશીનનો સહારો લેવો પડ્યો હતો। પાલિકાના આ જેટિંગ મશીન દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો। સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ અને નુકસાની ટળી છે, પરંતુ આટલા મોટા નગરમાં હજુ પણ ફાયર ફાઇટરની સુવિધા ન હોવા સામે સ્થાનિકોએ સવાલો ઊભા કર્યા છે।